બેકાબુ બનેલા ડમ્પરે રીતસરનો આતંક મચાવ્યો. રાજકોટમાં બેકાબુ ડમ્પરે રસ્તા પર કાળો કહેર વર્તાવ્યો. જામનગર રોડ પર આવેલા મનહરપુરના ગરબી ચોકમાં બેકાબુ ડમ્પર ચાલકે નશામાં બેફામ ડમ્પર ચલાવીને આતંક મચાવ્યો. 3 વીજળીના થાંભલા અડફેટે લીધા. એટલું જ નહીં, ગરબીના મંડપને પણ ભારે નુકસાન પહોંચાડ્યું. આ વિસ્તારમાં PGVCL દ્વારા કામ ચાલુ હોવાથી વીજકાપ રખાયો હતો, જેના કારણે મોટી દુર્ઘટના નથી થઈ. ડમ્પર બેફામ આવતા દોડધામ મચી ગઈ. સ્થાનિકો મોટી સંખ્યામાં બહાર દોડી આવ્યા. સ્થાનિકોનો આક્ષેપ છે કે ડ્રાઈવર ફૂલ નશાની હાલતમાં હતો, અહીં દારૂ પીવા આવતો હતો. ભરૂચના હંસોડથી પડવાઈને જોડતા માર્ગ પર બનેલા માર્ગ અકસ્માતમાં પિતા અને પુત્રના મોત નીપજ્યા. બેફામ ઝડપે દોડતા ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા આ દુર્ઘટના સર્જાઈ. ભરૂચના હાંસોડના વાલનેર ગામના રહેવાસી 36 વર્ષીય રાજેશ વસાવા પોતાના 11 વર્ષીય પુત્ર સાહિલ વસાવા સાથે બાઇક પર હાંસોડ જઈ રહ્યા હતા. તે દરમિયાન આસ્તા ગામ નજીક પાછળથી ઝડપથી આવી રહેલા ટ્રકે તેમને બાઇકને જોરદાર ટક્કર મારી. અકસ્માતમાં રાજેશ તથા સાહિલને ગંભીર ઇજાઓ પહોંચી, જેના પગલે પિતા અને પુત્રના મોત નીપજ્યા. તો આગળ બાઇક ચાલી રહ્યું છે, પાછળ આવી રહ્યો છે ટ્રક. ત્યાં જ ખાડાને કારણે બાઇક સ્લીપ થાય છે અને ટ્રકનું ટાયર બાઇક ચાલક પર ફરી વળે છે. આ અકસ્માતના CCTV સુરતના અમરોલીના છે, જ્યાં બાઇક ચાલક પર ટ્રકનું ટાયર ફરી વળતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો News 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.